લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2080 ઈસવીસન 2024, જેઠ વદ ચોથ મંગળવાર, તારીખ 25/6/2024. આજની ચંદ્ર રાશિ છે મકર અને આજનું નક્ષત્ર છે શ્રવણ. મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં શરીરને મજબૂત રાખીને ચાલશો તો ચોક્કસ સારું જીવન જીવી શકાશે. મિત્રો, આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે મકર. આજના જન્મેલા બાળકો શારીરિક રીતે મજબૂત હશે, પણ લોહીની ઉણપ ધરાવતા હોવાની શક્યતાઓ બને. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનો સુવિચાર. મિત્રો, માનવ જીવનમાં ઘણી વખત પરિવર્તન આવે. પરિવર્તન પ્રારંભમાં આપણને કષ્ટદાયક દેખાય. પરિવર્તનનો મધ્ય ભાગ જીવનમાં સંઘર્ષ લઈને આવે અને અંતમાં એ સુખદાયક સાબિત થાય. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. ઘણી વખત માનવ કામ કરતાં કરતાં ખૂબ થાકી જાય, તો આવા સમયે શું કરવું જોઈએ? લીંબુના શરબતમાં થોડી ખાંડ નાખીને આ શરબત પીવું જોઈએ. તો ચોક્કસ ખૂબ સારી રાહત મળે અને થાક તરત ઉતરી જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય આપણા જીવનને સકારાત્મક બનાવવા માટે સકારાત્મક વિચારો રાખવા ખૂબ જરૂરી. જેવું વિચારશું તેવું જીવન આપણું થતું જશે. તો સારા વિચારો સારા જીવનમાં જ આપણને લઈ જાય ને. તો મિત્રો, આજે કોઈ ખોટા વિચાર કરવા નહીં. તો મિત્રો, હવે સમય થયો છે આજના દૈનિક રાશિફળને જાણવાનો. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે આરોગ્ય સાચવવું જરૂરી અને આજે છે ને આર્થિક કટોકટીનો સામનો કરવો પડે. તો આજે આર્થિક કટોકટી આપની કસોટી કરાવે. તો મિત્રો, આજે સાવધાનીપૂર્વક આયોજનપૂર્વક આર્થિક પાસા ઉપર ધ્યાન આપશો તો ચોક્કસ ફાયદો થશે. આજે કૌટુંબિક જરૂરિયાતની અવગણના કરવી નહીં. વૃષભ રાશિવાળા માટે આજે ધનલાભથી દિવસ શરૂ થતો દેખાય છે. અટકેલા પૈસા આવી જાય, ઉઘરાણી આવી જાય, સારી ઘરાકી આવી જાય. આજે તમારા અગત્યના કામોમાં ખૂબ સારા પરિણામ મળે અને અનુકૂળ પરિણામ મળતા આજે આપણો કામ કરવાનો ઉત્સાહ ડબલ થઈ જાય. આજે તમારે વાહન ચલાવવામાં ખૂબ સાવધાની રાખવી જરૂરી દેખાય છે. મિથુન રાશિવાળા માટે આજે આવકમાં વધારો થતો દેખાય છે. આજે કોઈ સારા યોગ્ય વેપારીને મળવાનું થાય ને એની સાથેના કામકાજમાં આપણી આવક વધે, આપણો વેપાર વધે. આજે કોઈક સામાજિક પડતર પ્રશ્ન હોય, ઘણા બધા દિવસથી તેનો નિર્ણય નહીં આવતો હોય, એવા કામને પણ હાથમાં લેશો તો એમાં પણ તમે ઉકેલ લાવી શકશો. કર્ક રાશિવાળાએ આજે કોઈક પ્રવાસ કરવાનો થાય, પણ પ્રવાસમાં થોડી ધીરજ રાખીને ચાલવું જરૂરી દેખાય છે. આજે કોઈ પણ મહત્વની બાબતમાં ધીરજથી આગળ વધશો તો સારા પરિણામ પ્રાપ્ત કરશો. આજે જીવનમાં રાહત લાવવા માટે આપણા અંગત સંબંધોમાં પણ ધ્યાન આપવું જરૂરી. સિંહ રાશિવાળા માટે આજે દિવસ સંભાળીને શરૂ કરવાની જરૂરિયાત છે. આજે કાર્યમાં વિલંબ થતો દેખાય છે. આજે પારિવારિક પ્રશ્નોમાં પણ તમારે સંભાળીને આગળ ચાલવું જરૂરી દેખાય છે. આજે આરોગ્યની બાબતમાં પણ થોડી કાળજી આપવી પડશે. કન્યા રાશિવાળા માટે આજે આવકમાં વૃદ્ધિ થતી દેખાય છે. આવક વધતી દેખાય છે. કાર્યક્ષેત્રમાં સમયનો બગાડ આજે તમને મોંઘો પડી શકે છે. તો યોગ્ય સમયે યોગ્ય કામ કરવાની નિયત સાથે આજના દિવસની શરૂઆત કરવી તમારા માટે ફાયદાકારક સાબિત થાય. હોય લગ્ન મિલાપમાં વિઘ્ન કે પછી હોય બાળકને લગતી સમસ્યા, હોય શરીરમાં કોઈ ગંભીર બીમારી કે પછી હોય દાંપત્ય જીવનની સમસ્યા અથવા તો છે નોકરીની સમસ્યા, આ તમામ સમસ્યાના ઉકેલ માટે જોતા રહો લાલ કિતાબ.
તુલા રાશિવાળા માટે આજે કોઈ નવી ઓળખાણ થાય, કોઈ નવા વ્યક્તિ સાથે આપણે જોડાવવું પડે. આ વ્યક્તિનો પરિચય આપણા માટે લાભકર્તા સાબિત થાય. આજે કરેલા કામોમાં પ્રશંસા મળે અને એનાથી સારો આર્થિક ફાયદો પણ મેળવી શકાય. મિત્રો, આજે બાળકોના પ્રશ્નમાં ધ્યાન આપવું જરૂરી. વૃશ્ચિક રાશિવાળા માટે આજે પેલો મળતો જોડતો દિવસ છે. નોકરીવાળા માટે અવરોધનો સામનો અને વ્યાપારિક કાર્યોમાં ફાયદો પણ છે. આજે વૃશ્ચિક રાશિવાળા કંઈક નવા એગ્રીમેન્ટ કરી શકે છે, નવા કરાર કરી શકે છે, જે તમારા માટે ભવિષ્યમાં સારો ફાયદો લઈને આવે. આજે દાંપત્ય જીવનમાં મતભેદ ઊભો ન થાય એની કાળજી અવશ્ય રાખવી. ધનરાશિવાળા માટે આજે વ્યાપારિક કામોમાં સારી પ્રગતિ આવતી દેખાય છે. પણ મિત્રો, પેલી એક કહેવત છે ને, એને પણ ધ્યાનમાં રાખજો, ઉજળું એટલું દૂધ નહીં, તો પછી આંખે પાટા બાંધીને આગળ નથી ચાલવાનું. એ બાબતને ચોકસાઈ ભરી વિચારધારાથી જીવનમાં જોડવી. જે લોકો નોકરી કરે છે એ લોકોને આજે કંઈક નવી જવાબદારી સોંપવામાં આવે. મકર રાશિવાળા માટે આજે કોઈક જમીન, મકાન, વાહનને લગતા કાર્યો કરવાના હોય તો વાંચી વંચાવીને કરવા. કાયદાકીય કામોમાં સંભાળીને ચાલવું. કોર્ટ કચેરીના કામમાં યોગ્ય નિષ્ણાતની સલાહ લઈને ચાલવું ફાયદામંદ રહેશે. આજે આરોગ્યની તકેદારી રાખવી ખૂબ જરૂરી. કુંભ રાશિવાળાએ આજે માનસિકતા સ્થિર રાખીને ચાલવું પડે. આજે માનસિક થાકનો અનુભવ થાય. આજે મિત્રો, બીજી એક ખાસ વાત કહું, સામે આવેલી તક હાથતાળી આપીને ચાલી ન જાય એ ધ્યાન રાખજો. આજની તક ઝડપવી જરૂરી. આજે છે ને, કોઈ ધાર્મિક કાર્ય થતું હોય ને એમાં ભાગ લેજો, નહીં તો દેવદર્શન ચોક્કસ કરજો. મીન રાશિવાળા માટે આજે કોઈ નાનકડો પ્રવાસ થાય, પ્રવાસમાં કોઈ નવા માણસોની ઓળખાણ થાય, જે ભવિષ્યમાં આપના માટે ઉપયોગી સાબિત થાય. આજે જે લોકો કંઈક નવી શોધ કરવા માટે કાર્ય કરે છે ને, એવા લોકો માટે આજનો દિવસ ખૂબ ફાયદાકારક થાય. અને સંશોધન કરતા હો તો કંઈક એવું સંશોધન કરો જેનાથી દુનિયાને ફાયદો ને તમને પૈસા મળે. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો, બદલીએ જિંદગી. નમસ્તે.